શ્રી રામ મિત્રો, ફરીને એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અને અમે જ આવી છીએ રફાળિયા ગામ, કારણ કે અમારી બેનની વિધિ છે અને આમાં કાકાની દીકરી પાછી થઈ હતી ને, એટલે જો એની વિધિ કરવાની છે અને રફાળિયા ગામ જવાનું છે. બાકી અમારી ફેમિલી જો હજી હતા એ બધા આગળ વ્યા છે પિકઅપમાં, અને અમારે જે આમાં જવાનું છે. અને આ અમારા કાકા હમણાં હજી આગળ ગયા ને તમને એ બતાવું. અને જો આ આપણો ભાઈબંધ પાછો વિયો આવ્યો, રાજકોટ ગયો તો જો ગાડી લઈને. અને જયદીપ અને हमारा पप्पा। हेलो ये गाड़ी स्टार्ट करो ना, अपने निकल गए ना हर्षु काका। हेलो गाइस, आप लोग देख सकते हो अभी हम होटल में जा रहे हैं। जयदीप फोन लेवा जावी છે જયદીપ? પોણી લેવા જાવ પોણી પોણી હા મળશે. હા અરે નો હોય જયદીપ આવડી મોટી હોટલ છે ગીસલી જીતી રે. જયદીપ રેડ બુલ લઈ લેવી લઈ દે તો લઈ લે हाल ना मौज करना तू। मित्रों आप सब देख सकते हो, इसको बिल्कुल मत देखना। सदीप हूँ करे सदीप હતા હું લે લે પાણી પીધું હાલ હાલ લઈ લઈ તું રાજી રહે। तो गाइस आप सब देख सकते हो આ લોકો ફોટોશૂટ કરે છે, કોનો પડે છે જો તમને દેખાડો। અરે રા અરે મારો કોણ પાછે અરે અરા તો મિત્રો જોજો હમણાં એનો વ્લોગ ચાલુ થવાનો છે। ગાઈસ બોલતા ને બ્લોગ શરૂ થઈ ગયો મિત્રો વ્લોગ ચાલુ થવાનો છે, હું જો હરકો તમને દેખાડું। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધામાં? બોલો બોલો હવે તમે જોજો ખાલી મજામાં ને બધામાં। જયદીપ ડીકે ને કેટલી મિસ્ટેક કરે છે તમે જોવો ખાલી। હવે તમે જોજો હવે તમે અલ્લાહ અલ્લાહ મિત્રો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગમાં। અને આજના બ્લોગમાં અમે લોકો જઈ રહ્યા છીએ રફાળા, અને મારા કાકાની છોકરીને કાંઈક માનતા હતી, માનતા નહીં વિધિ છે। હા કાંઈક વિધિ છે, વિધિ કરવા જવાનું છે, અને તે ગુજરી ગઈ હતી કાંઈક દિવાળીના બીજા દિવસે, બેસતા વર્ષ નથી, તો એની કાંઈક વિધિ કરવા જવાની છે। અને અત્યારે આ ભાઈ મારી વિડીયો ક્લિપ રહી ગયો, અને રોહિત આમાં હિસકાય છે બેઠા પોતાની પાછળ ચા પીવા ગયા છે। તો બસ તો મિત્રો અમે અત્યારે રફાળિયા પહોંચી ગયા છે અને જો આયા અત્યારે હું મારે વોઇસ ઓવર કરવું પડશે, કારણ કે આ શોર શરાબો બહુ હતો। અને જો આ બાકી જો આ બધા બીજા ઘણખરા લોકો વિધિ કરાવે છે, અને આ વિધિનો સામાન છે। અને જો હજી વિડીયોને એન્ડ તક બના રહેજો, કારણ કે હજી અમારી વિધિ કરવાની બાકી છે। જો મંદિરના પૂજારી શું કહે છે કે આ ભાઈને જો તમારે મુંડન કરાવવું પડશે, તો મારા કાકા શું કહે છે કે જો હું તો ભાઈ વાળ કપાવવાનો રહ્યો નહીં ભાઈ, માથામાંથી એક વાળ કાઢો તો કાઢ લો। તો કે પંડિત કહે છે કે ચાલશે ભાઈ, અને તમે સ્નાન કરતા હો તો સ્નાન કરીને પછી તમને એક ક્લિપ હજી હું દેખાડી દઉં કે નાનો શોર કકળાટ કેટલો હતો। તમને પણ મારે વોઇસ ઓવર સુલા કરવું પડશે, તમને હું દેખાડી દઉં એ ક્લિપ પણ તમને। માનો હોય તો ભાઈ દુનિયા ક્યાંથી માના સ્થાન અરેરા શક્તિથી સૌ જીવ પુરાણા ભાઈ શક્તિ વિના પકડાય જેવા ભાઈ જો માં આ તારો ધર્મ છે ભાઈ, આ દીકરી ભાઈ ખાલી કરી ભાઈ કોના માટે ભાઈ નામ બોલો
અરે એક વેણ થયો વેણ લ્યો ખાઈ લે જો મારી કઈ ધર્મની કઈ કામ કરવાય પાસે મારી વેણ દે પેલા વેણ ને પછી માથે વધાવો થાવલી દીકરીને હવે દીકરી હાજર કર મારી અને મારી આમ બોલ જો માથે માથા કાપતું જ નહીં તારા મુક્તિ પાડી જાગે તો બરાબર છે કોણ છે તારું નામ શું કૃષ્ણબેન બરાબર કેના હાથનું પાણી પીવું બોલ આ પાણી પીવાનું કાર્ય છે બોલ દૂધ પીવું દૂધ પી લે પાણી પી લે અલગ ના તને મસ્તી થતી હોય તો બોલ પાણી દૂધ પીવું પડશે જો માતાની દ્રાક્ષી એમ ખોટું નહીં ખાવાનું બરાબર તારું ધર્મ પાણી કોને કોને હાથનું પાણી પીવું બોલ તારા પગલાનો જે આ બધા ભગવતી હોય બોલજે બેટા રિશ્તા હાથ તારા દૂધ પીવું છે આ પ્રવીણભાઈ ના હાથનું કઈ પાણી પીવું છે દૂધ 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 લાવો જે માગે એ ભાઈ દીધો આ વાત કરો વાત કરો કઈ વાંધો ભલે તું એની ટેન્શન લે બીજું લઈ લે અને આ દીને ખોબો લે ખોબો ખોબો ખોબામાં નાખો પાણી અને આ દીને દરવાજે પાણી પાણી પા પાણી પાઈ રોવાય નહીં ખોબો લ્યો ખોબો મારો તમે આ રાખો છોકરા છોકરી મારા નહીં આ છોકરી જોજો આ ધર્મનું કામ છે હવે માંગવાનું નહીં આવે પછી માંગી લીધે તેના હાથમાં. મિત્રો જમી લીધું અને વિધિ પણ થઈ ગઈ અને હવે જો ભાઈ આટલા જણા બાકી છે જમવામાં. આ રહ્યો જયદીપ બોલ એટલે તારો વ્લોગ આજકાલ બગડેલો જયદીપા. સારું તો વિડીયોને લગભગ તો હવે એન્ડ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે અમે જઈશું અમે અમારા ઘરે પાછા. અને વિડીયો તમને જરી કોણ પસંદ આવે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી લગભગ આને પછી એક ક્લિપ આવશે હો ભાઈ. તો મિત્રો ફાઇનલી અમે અત્યારે લોકો ઘરે પહોંચી ગયા છે અને એક ગાડી હજી અમારા પાછળ છે. અને જો હવે આ બધા હવે નીચે ઉતરશે અને બધું હવે સામાન બામાન હવે પૂરું કરશે અને વિધિ પણ સારી રીતે કમ્પ્લીટ બધું થઈ ગયું કામ. અને જો હવે આ વિડીયો તમને જરીક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા બ્લોગમાં એન્ડ બાય બાય.